જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પારડે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ. ઘણા બધા દિવસ પછી આપ સૌ કોઈને મળી રહી છું અને આમ તો આપને ઓમ ઢોભાણીએ દર્શન કરાવ્યા છે પૂનમના દિવસે અને અન્ય દિવસોમાં પણ હું આપની સાથે રૂબરૂ ઘણા દિવસ પછી થઈ રહી છું, કારણ કે હું હરિદ્વારની યાત્રા પર હતી અને ગંગા સ્નાનનો લહાવો જે છે મળ્યો છે, એટલા માટે હું અહીંયા હાજર ન હોઉં તો આપની સાથે રૂબરૂ ઘણા દિવસ પછી થઈ રહી છું. સૌથી પહેલી કોમેન્ટ જોગલ ભાવેશ, જય દ્વારકાધીશ. હિતેશ પટેલ, જય દ્વારકાધીશ. આજની આ ધ્વજારોહણ ભરતસિંહ જાડેજા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે થઈ રહ્યું છે. ઇન્દ્રસિંહજી સોલંકી, જય દ્વારકાધીશ. શિવમ પ્રકાશ સુમાનિયા, જય દ્વારકાધીશ. પાયલ શ્રુતિ, જય દ્વારકાધીશ. રાધે રાધે. અને દ્વારકાધીશની ધ્વજારોહણ જ્યારે આંખ ભગવાન દ્વારકાધીશની ધ્વજાના દર્શન કરી રહી છે ત્યારે કાન પણ જે છે એમની દિવ્ય વાતોને, ભગવાનની આધ્યાત્મિક વાતોને સાંભળે તો ભગવાન જે છે એ આપણા હૃદયસ્થ બને. એટલા માટે હું લાઈવ ધ્વજારોહણ દરમિયાન કોઈને કોઈ વાતોને લઈને આવું છું અને ખાસ સ્તોત્રોના ઉચ્ચાર સાથે આવું છું. આપણે શંકરાચાર્ય રચિત સ્તોત્રો વિશે જે છે એ જાણી રહ્યા છીએ. આપણે વિષ્ણુ સહસ્ત્ર વિશે જાણ્યું અને આપણે શિવ માનસ પૂજા વિશે જાણ્યું, શિવ પંચાક્ષર સ્તોત્ર વિશે જાણ્યું. શ્રાવણ મહિનો હતો તો આપણે શિવજીના લગભગ 2 થી 3 સ્તોત્ર જે છે એ બધા જ જાણ્યા. હવે આજથી હું શરૂઆત કરી રહી છું. જે અત્યારે ભાદ્ર પક્ષ ચાલી રહ્યો છે, પિતૃઓનો પક્ષ ચાલી રહ્યો છે અને શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યું છે, ત્યારે ખાસ જે આત્મચિંતન કરવાની જરૂર છે. આ જે સ્તોત્ર છે એ શંકરાચાર્ય નિર્વાણાષ્ટકમ કહેવાય છે, આત્માષ્ટકમ કહેવાય છે. બહુ જ ગંભીર વિચારો કરીને, બહુ જ સમજૂતીથી એમણે જે છે એ આ સ્તોત્રની રચના કરી છે કે માણસે ખરેખર શું છે એ પ્રશ્ન થવો જોઈએ. જ્યારે એ આ પૃથ્વી પર આવે છે તો હું અહીંયા શા માટે આવ્યો છું, હું અહીંથી કઈ જગ્યાએ જઈશ, મારું અસ્તિત્વ શું છે, હું છું શું, એ બધા જ પ્રશ્નો જ્યારે આત્માને લઈને થાય ત્યારે આત્માષ્ટકમ જે છે, નિર્વાણ એટલે કે શું, આપણે જનરલી કેટલાક જ્યારે સંતો મહંતો માટે આપણે શબ્દો વાપરતા હોય, જ્યારે બ્રહ્મલીન થઈ જાય, જ્યારે મરણ પામે ત્યારે આપણે એમના પાછળ શબ્દ વાપરીએ છીએ કે નિર્વાણ પામ્યા, નિર્વાણ દિવસ એવું આપણે બોલતા હોય છે. ખાસ આપણે જૈનિઝમ અને બુદ્ધિઝમમાં તમે જોશો તો નિર્વાણ દિન એવું એવો આપણે સાંભળતા હશું શબ્દને. તો નિર્વાણનો અર્થ શું થાય છે કે એકદમ તમે ગુજરાતી શાબ્દિક અર્થ કરો ને તો એનો અર્થ એવો થાય છે કે પૂરજોશથી એક હવાનો વેગ જે બહાર નીકળે એટલે એને નિર્વાણ કહેવાય, કે એક પૂરજોશથી હવાનો વેગ બહાર આવે. અને આપણે સૌ કોઈ જાણીએ કે આપણું આ શરીર છે પંચભૂતોનું બનેલું પંચભૌતિક જે શરીર છે, ખરેખર તો એ શરીરની અંદર એક નાનો એવો જીવાત્મા રહે છે. એ જીવાત્મા એક દીવા સ્વરૂપે હોય છે અને એ જ્યારે આપણે શરીર છોડી દઈએ, મૃત્યુ પામીએ એટલે પૂરજોશ સાથે એ જીવાત્મા શરીરમાંથી બહાર નીકળે છે, એટલે આપણે એને નિર્વાણ કહીએ છીએ. અને જ્યારે આત્મા જે છે એ શરીરને છોડી અને વાયુ સ્વરૂપે આ પૃથ્વી ઉપર, આ બ્રહ્માંડ ઉપર જ્યારે એ વહે છે ત્યારે એ આપણા સ્વજનો, પિતૃઓ આપણા માટે કહેવાય છે. કારણ કે એનું શરીર પછી આ પંચભૂતોનું ભૌતિક શરીર નથી રહેતું, એ વાયુ સ્વરૂપે, સૂક્ષ્મ સ્વરૂપે જે છે એ પિતૃલોકની અંદર રહે છે. એટલા માટે જ આપણે એમને પિતૃઓ કહે છે કે એનું વાયુનું સૂક્ષ્મ શરીર હોય છે. તો જે હવા રૂપી જે આપણા શરીરમાંથી જીવાત્મા બહાર નીકળે એને નિર્વાણ કહેવાય છે. આ નિર્વાણાષ્ટકમ જે છે એ શંકરાચાર્યએ લખ્યું છે અને આત્માનો વિશેની એને બહુ જ શુદ્ધ સમજૂતી જે છે એણે આપી છે. તો પહેલો શ્લોક છે, મનોબુદ્ધિ અહંકાર ચિંતાનિ નાહમ ન ચ શ્રોત્ર જીહ્વે ન ચ ઘ્રાણ નેત્રે ન ચો વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. મન, બુદ્ધિ, અહંકાર, ચિંતા નહીં. હું મન નથી, હું બુદ્ધિ નથી, હું અહંકાર નથી, હું ચિંતા નથી. ન ચ શ્રોત્ર ન જીવહે, ન જીવહે એટલે હું ન શ્રોત્ર એટલે હું સાંભળવાની ઇન્દ્રિય એટલે કાન પણ નહીં, અને જીવહે એટલે કે સ્વાદેન્દ્રિય નથી. હું શ્રવણેન્દ્રિય નથી, હું સ્વાદેન્દ્રિય નથી, ન ઘ્રાણેન્દ્રિય છું, ન દર્શેન્દ્રિય છું, હું દર્શન પણ, હું જોવા માટે પણ નથી. ન ભૂમિ ન તેજો ન વાયુ, હું ભૂમિ નથી, હું પૃથ્વી નથી, હું તેજ નથી, હું વાયુ નથી. પણ હું શું છું? પણ હું છું
ચિદાનંદ રૂપ, કે જે સચ્ચિદાનંદ છે. આપણે આનંદ તો આપણે બધાને મળે છે, પ્રાપ્ત થાય છે, પણ આનંદ જેને સત્ય અને ધર્મ પાડીને જે આનંદ લઈ શકે, ભગવાન શ્રી કૃષ્ણનું નામ સચ્ચિદાનંદ કહેવાયું છે કે ભગવાને હંમેશા સત્ય અને ધર્મમાંથી આનંદ લેવાની વાત કહી છે કે સત્ય અને ધર્મ સાથે આનંદ લો. કોઈને તમે ઈજા પહોંચાડો, કોઈને તમે મસ્કરી કરો, કોઈને તમે યાતના આપો અને એમાંથી જે તમને પશુ જેવી આનંદ મળે તો એ આનંદ ખરો આનંદ નથી. ખરો આનંદ ભગવાનને ધર્મ અને સત્ય સાથેનો કયો છે. તો એ સચ્ચિદાનંદ રૂપ જે છે, હું એ આત્મા સચ્ચિદાનંદ રૂપ છું, એ શિવનું હું અંશ છું અને અંતે મારે શિવોહોમ શિવોહોમ એટલે મારે શિવ તરફ જવાનું છે. એ પહેલો પ્રશ્ન અને પહેલો જવાબ કે આપણે અહીંયા શું કામ આવ્યા, આપણી અંદર આત્મા શું છે, તો એને બહુ જ વ્યાખ્યા કરતા ભગવાન શંકરાચાર્ય કહે છે કે હું અહંકાર નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, મન નથી, હું સ્વાદેન્દ્રિય નથી, હું સ્વર્ણેન્દ્રિય નથી, હું ઘ્રાણેન્દ્રિય નથી, હું દર્શેન્દ્રિય નથી, હું આકાશ નથી, હું પૃથ્વી નથી, હું તેજ નથી, વાયુ નથી, પણ હું જ્ઞાન છું, હું આનંદ સ્વરૂપ છું, હું કલ્યાણ સ્વરૂપ છું. શિવોહમ શિવોહમ, હું તો શિવનું કલ્યાણ સ્વરૂપ છું. શિવનું એક નામ કલ્યાણ કહેવાયું છે ને એટલે જ તો આપણે કહીએ છીએ ને કે કલ્યાણકારી શિવ, કે જે હંમેશા કલ્યાણ કરે છે, જે મોક્ષ આપે છે. તો એ શિવનું, એ સચ્ચિદાનંદ જે છે એમનો હું અંશ છું, એમનો હું રૂપ છું અને અંતે મારે એ શિવની સાથે ભળવાનું છે. શિવોહમ શિવોહમ. તો પહેલો શ્લોક આત્માષ્ટકમ નિર્વાણાષ્ટકમનો પહેલો શ્લોક જે આત્મા વિશે સમજૂતી આપે છે. ખરેખર આત્મા છે શું, આપણી અંદર રહેલો. ઘણી વખત આપણે બોલીએ કે આત્મા શું પરમાત્મા, પણ ખરેખર આત્મા શું છે એની વ્યાખ્યા બહુ જ સ્પષ્ટપણે જે છે એ આદિગુરુ શંકરાચાર્યએ કરી છે. આગળ પણ બહુ જ સુંદર એવા સરસ શ્લોક છે જે આપણે આવતીકાલે રહેશું. આજની આ ધ્વજારોહણ ભરતસિંહ જાડેજા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું હતું. વિડીયોને વધુમાં વધુ શેર કરજો, અન્ય લોકો પણ ભગવાન શ્રી દ્વારકાધીશની ધ્વજારોહણના દર્શન કરી શકે. અશોક ચૌહાણ જય દ્વારકાધીશ આણંદથી, નાથાભાઈ ચાવડા જય દ્વારકાધીશ, કિરણ પટેલ જય દ્વારકાધીશ, રતનસિંહ ઝાલા જય દ્વારકાધીશ, વાલજીભાઈ ચાંદ જય દ્વારકાધીશ. અને આજે ખાસ દ્વારકાધીશના જે પરમ ભક્ત છે, હંમેશા સમાજ માટે, એમના સમાજ માટે અને બ્રાહ્મણો માટે જેઓ દાનમાં પણ અગ્રેસર રહેતા હોય છે અને LR ગ્રુપના ઓનર અને રઘુવંશી સમાજના અગ્રણી હોટેલિયર એવા મુન્નાભાઈ આહિર, જેમનું નામ મુન્નાભાઈ પાબારી, એમનો આજે જન્મદિવસ છે. તો ભગવાન દ્વારકાધીશ, દ્વારકા ટુડે સાથે પણ એમને એક પારિવારિક નાતો છે, એટલે દ્વારકા ટુડે પરિવાર વતી એમને ખૂબ ખૂબ જન્મદિવસની શુભકામનાઓ. ભગવાન દ્વારકાધીશ એમની હર મનોકામનાને પૂર્ણ કરે અને તન મન ધનથી એમને વધુ ને વધુ સક્ષમ બનાવે. વિશ યુ વેરી હેપીએસ્ટ બર્થડે મુન્નાભાઈ પાબારી. વિપુલ લેવા જય દ્વારકાધીશ, પૂંજાભાઈ કરમૂર જય દ્વારકાધીશ, જમાલ મુંધવા જય દ્વારકાધીશ, આહિર पूंजा कोरडाथी जय द्वारकाधीश, बाबा गुरु जय द्वारकाधीश. अच्छा, बीकानेर राजस्थान थी हमारे साथ जुड़े हुए हैं बाबा गुरु जय द्वारकाधीश. थैंक यू हमको ज्वाइन करने के लिए, लाइव दर्शन को देखने के लिए. उमेश गुजराती जय द्वारकाधीश, भावना मेवड़ा जय द्वारकाधीश, विनोद मालवानिया जय द्वारकाधीश, शुवा खीमा भाई जय द्वारकाधीश, आहिर नरेश भाई थैंक यू, રમણીકભાઈ ભંડેરી જય દ્વારકાધીશ, સુરતથી આપણી સાથે જોડાયેલા છે. અમિત રાવલ જય શ્રી કૃષ્ણ. તો આવતીકાલે ફરીથી મળીશ. ભગવાન શ્રી દ્વારકાધીશની રોજે લાઈવ ધ્વજારોહણના દર્શન કરવા માટે અને દ્વારકાથી અવનવીન માહિતીઓ માટે થઈને લાઈક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ.